પાનોલી જીઆઈડીસીમાંથી જાણીતી યુપીએલ કંપનીની નકલી જંતુનાશક દવાઓ બનાવતું કારખાનું ઝડપાયું। 4.9 લાખનો મુદ્દામાલ જપ્ત, સાથે જ પ્રોડક્શન મેનેજરની પણ અટકાયત થઈ। આ અંગે વધુ માહિતી કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલી પાનોલી જીઆઈડીસીમાંથી પોલીસે એક નકલી જંતુનાશક દવાઓ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નોઈડા ખાતે આવેલી ટ્રુબડી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા આશિષ મહેશ જાગડાને ચોક્કસ બાતમી મળી હતી કે પાનોલી જીઆઈડીસીના પ્લોટ નંબર 3123 માં આવેલ પ્રશાંત એગ્રીક સર્વિસ નામના કારખાનામાં યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ એટલે કે યુપીએલ કંપનીની ખેતીવાડીની નકલી દવાઓ બનાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ બાતમીના આધારે પાનોલી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને કંપનીના તપાસ અધિકારીઓએ સંયુક્ત રીતે 2 પંચોની હાજરીમાં ફેક્ટરીના ગેટ પાસે ઓચિંતો દરોડો પાડ્યો હતો। તે સમયે ગેટ પાસે હાજર રહેલા ઈસમે પોતાનું નામ ધર્મેશભાઈ અરવિંદભાઈ હિરપરા જણાવ્યું હતું, જેની ઉંમર વર્ષ 28ની છે। પ્રોડક્શન મેનેજર છે, હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહે છે અને મૂળભૂત રાજકોટના રહેવાસી છે। પોલીસે તેની હાજરીમાં કારખાનાની ઝડપી લેતા ત્યાંથી યુપીએલ કંપનીની બ્રાન્ડ નેમ અને સ્ટીકર ધરાવતી ફ્લોનિકેમિડ 50% WG નામની જંતુનાશક દવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે કંપનીની અસલી દવાઓ આબેહૂબ નકલ હતી। આ દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી 250 ગ્રામની ક્ષમતાવાળી 180 બોટલ, જેની કિંમત 3,96,000, 100 ગ્રામની ક્ષમતાવાળી 13 બોટલો, જેની કિંમત 13,350 તેમજ 450 નંગ નકલી સ્ટીકરો મળીને કુલ ₹4,09,650નો મુદ્દામાલ પંચનામાની વિગતે જપ્ત કર્યો હતો। પોલીસે જ્યારે આરોપી ધર્મેશ હિરપરા પાસે આ દવાઓ બનાવવા, રાખવા કે તેનું વેચાણ કરવા અંગેનું કોઈ કાયદેસરનું લાયસન્સ કે આધાર પુરાવો માંગ્યો, ત્યારે તેની પાસે કોઈ પણ પુરાવો ન હતો તેવું સામે આવ્યું હતું।